રાયધણપરમાં નજીવી બાબતે હિંસક અથડામણ, કાર ચડાવી હત્યાના પ્રયાસ સહિત 23 નામજોગ અને 5 થી 7 અજાણ્યા સામે ગુનો નોંધાયો. ભુજ તાલુકાના રાયધણપર ગામના નાકે નજીવી બાબતે શરૂ થયેલો વિવાદ હિંસક સ્વરૂપ ધારણ કરતા કાર ચડાવી હત્યાનો પ્રયાસ, ધોકા પાઇપ સાથે હુમલો અને ભારે પથ્થરમારાની ઘટના સામે આવી છે. ઘટનામાં એક યુવકને હેમરેજ સહિત અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી. ટોળાએ પોલીસ વાહનોને પણ નિશાન બનાવતા એલસીબીની કાર સહિત 2 થી 3 પોલીસ વાહનોને નુકસાન પહોંચ્યું હતું. ગામના નાકે બેઠેલા યુવકો સાથે બોલાચાલીથી શરૂ થયો વિવાદ. ફરિયાદી 21 વર્ષીય દર્શન મોહનભાઈ બરાડિયાના જણાવ્યા મુજબ રાત્રે 10:30 વાગ્યાના અરસામાં તે પોતાના મિત્રો સાથે રાયધણપર ગામના નાકે બેઠો હતો. ત્યારે કેટલાક યુવકો ત્યાં આવી અમારા સામે કેમ જુઓ છો કહી ગાળો આપી બોલાચાલી કરવા લાગ્યા હતા. આ દરમિયાન આરોપી રઝાક સિદ્દીક મેર બોલેરો પિકઅપ લઈને સ્થળે પહોંચ્યો હતો અને ધમકીભર્યું વર્તન કર્યા બાદ આરોપીઓ ત્યાંથી નીકળી ગયા હતા. ગામના લોકો પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરાયો. થોડીવાર બાદ રઝાક સિદ્દીક મેર અન્ય યુવકો સાથે ફરી સ્થળે પહોંચ્યો હતો. આરોપીએ પોતાની બોલેરો ગાડી પૂર ઝડપે હંકારીને ગામના લોકોના ટોળા પર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે લોકો સતર્ક થઈ જતા બચી ગયા હતા, પરંતુ ગાડી નજીકમાં ઊભેલા બાઇક સાથે અથડાઈ હતી. ફરિયાદીના જણાવ્યા મુજબ વરનોરાથી હથિયારો સાથે ટોળું ગામમાં ધસી આવ્યું હતું. આ બાદ ફોન કરીને વરનોરા ગામમાંથી વધુ યુવકોને બોલાવવામાં આવ્યા હતા. ધોકા, લાકડીઓ, પાઇપો અને પથ્થરો સાથે મોટરસાયકલ અને બોલેરોમાં સવાર ટોળું સ્થળે પહોંચી ગયું હતું. આરોપીઓએ રાયધણ પરના નાકે તેમજ આસપાસના ઘરો પર ભારે પથ્થરમારો શરૂ કર્યો હતો. હુમલામાં ફરિયાદી દર્શન બરાડિયા અને રાજેશ અંબાલાલ ચાવડાને ઈજાઓ પહોંચી હતી. રાજેશ ચાવડાને ડાબી આંખમાં ગંભીર હેમરેજ થયું હોવાનું જણાવાયું છે. ઘટનામાં પોલીસ વાહનો પર પણ હુમલો. ઘટનાની જાણ થતાં માધાપર, પદ્ધર પોલીસ સ્ટેશન તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચનો કાફલો સ્થળે પહોંચ્યો હતો. પરંતુ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ વાહનો પર પણ પથ્થરમારો કર્યો હતો, જેમાં એલસીબીની કાર સહિત 2 થી 3 પોલીસ વાહનોને નુકસાન થયું હતું. માધાપર પોલીસે હત્યાના પ્રયાસ સહિત ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. માધાપર પોલીસે 23 નામજોગ અને અન્ય 5 થી 7 અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે, જેમાં હત્યાનો પ્રયાસ, ગેરકાયદે મંડળી, ઘાતક હથિયારો સાથે હુલ્લડ, પથ્થરમારો અને ભયજનક રીતે વાહન હંકારી લોકોના જીવને જોખમમાં મૂકવાના આરોપોનો સમાવેશ થાય છે. જેઓના ફરિયાદમાં નામ સામે આવ્યા છે તેઓમાં સલીમ મામદ મોખા, અબુ સુફિયાન મોખા, સાહિલ સિદ્દીક મોખા, અબ્બાસ મામદ મોખા, સમીર અબ્દુલ મમણ, રજાક સિદ્દીક મેર, ફિરોઝ રજાક મમણ, શોએબ સિદ્દીક મોખા, અમન કરીમ મમણ, અકરમ જુઝબ મમણ, મજીદ ઇબ્રાહીમ કેવર, હનીફ રમજુ કેવર, હનીફ અઝીઝ મમણ, ઉમર અઝીઝ મમણ, રેહાન હનીફ ખલીફા, ઇબ્રાહીમ મામદ મમણ, દાઉદ ઇબ્રાહીમ કેવર, એઝાઝ ઉમર મેર, સમીર અઝીઝ મમણ, આફતાબ હનીફ કેવર, આઝાદ મામદ કેવર, અલ્તાફ લતીફ કેવર, મામદ લાખા મોખા સહિત અને અન્ય 5 થી 7 અજાણ્યા ઇસમોનો સમાવેશ થાય છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે મોડી રાત્રે કાર્યવાહી કરીને અંદાજે 20 જેટલા શખ્સોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે અને આ ઘટનાની વધુ તપાસ માધાપર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. વધુમાં કોઈએ પણ ખોટી અફવાઓ ન ફેલાવવા અને જો કચ્છની કોમી એકતાને કોઈ તોડવાનો પ્રયાસ કરશે તેવી હકીકત સામે આવશે અને ખોટા વિડીયો વાયરલ કરશે તો તેની સામે કાયદેસરના પગલાં લેવાશે. શંભુ રમેશભાઈ કાનગઢ. રાતની જે ઘટના ઘટી હતી ત્યારે એક બાજુમાં 2 કિલોમીટર નાના વનોરા ગામે તો એનો રસ્તો અહીંયાથી તો 3 બાઇકવાળા અહીંયાથી નીકળ્યા હતા. તો 17-18 વર્ષના 3-4 છોકરાઓ રોડ ઉપર ઓટલે બેઠા હતા. તો એનો કાંઈ એમ એના સામે જોયું તો ગાડી બ્રેક કરીને કે સામે શું કામ જોયું એવી બોલાચાલી થઈ અને સીધા ગાડાગાડી કરવા માંડી ગયા એમ. તો પછી આપણા વારે પણ એમ સામે કીધું કે શું આવું કીધું તમે ને એમ. તો આમ એટલા ઉગ્ર થઈ ગયા
અને ઉગ્ર થઈ અને બાજુના જ ગામ જે નાના વનોરામાં એક 100 થી 150 લોકોને ત્યાંથી બોલાવી અને એક આપણો 3 ફેઝ પાવર જે ગામનો હતો એ પાવરની જે લેન જાતી હતી લેન ઉપર સાંકળ રાખી અને પાવર પેલો બંધ કીધો. ગામના જે સીસીટીવી કેમેરા હોય એ બંધ થઈ જાય અને ગામ ઉપર અંધકારની અંદર આવતે એટલે જેટલા રોડ ઉપર ઊભા હતા એના ઉપર સીધા બોલેરો ગાડી દ્વારા એના ઉપર કચડવામાં કોશિશ કરવામાં આવી. આજુબાજુની શેરીમાં ગામ લોકો ચાલ્યા ગયા, પછી હથિયાર લઈને આવ્યા હતા, પથ્થરો લઈને આવ્યા હતા અને પથ્થરોનો વરસાદ કીધો શેરી ઉપર, ગામ ઉપર, ઘરો ઉપર અને ગામને એક એવી ભયભીત કરી રાખ્યું કે આમ રીતસરનો એક અંધકારની અંદર એક 150 લોકોના એક ટોળા વળી એક ગામ ઉપર હુમલો કરવામાં આવ્યો. એનામાં ગામના એક વ્યક્તિને લાગુ પણ વધારે પથ્થર, હેમરેજ અત્યારે હોસ્પિટલમાં દાખલ છે. બીજા છૂટપૂટ પથ્થર પણ બીજા બધા અલગ અલગ રીતે બધાને લાગ્યા છે. તો આ ખૂબ જ એક નિંદનીય ઘટના છે અને આવી ઘટનાઓ વારંવાર આવી અહીંયા ગામમાંથી નીકળી અને ગાડી બોલે અને ફૂલ બાઇકું દોડાવે, ફૂલ ગાડી દોડાવે છે. ગામની અંદર રોડ ઉપર કોઈ ચાલતા હોય એ પણ એક ભયભીત અવસ્થામાં જે આ ગામના લોકો દ્વારા જે વાહનો ચલાવવામાં આવે એ રહેતા હોય રહ્યા. તો આ ઘટના એક ખૂબ જ નિંદનીય છે અને પ્રશાસન આના ઉપર ખૂબ સારી રીતે કાર્યવાહી કરે એવી ગામ લોકોની માંગ છે. તો આ કાર્યવાહી એક એવી થાય કે આવનાર સમયની અંદર આવી કોઈ ઘટના ઘટે નહીં. કીર્તિભાઈ જાટિયા, વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત કોષાધ્યક્ષ, કચ્છ વિભાગ પ્રભારી. ભુજ તાલુકાના રાધનપુર ગામે અત્યારે વિશ્વ હિન્દુ પરિષદની ટીમ અમે આવી છે. ગઈકાલે રાત્રે ગામની અંદર એક ખૂબ મોટા પ્રમાણમાં ટોળાએ ગામને ભયભીત કરવાના જે પ્રયત્નો કર્યા છે, હિન્દુ સમાજના લોકોને બાનમાં લેવાના પ્રયત્ન કર્યા છે, એના માટે અત્યારે અમારી ટીમે મુલાકાત લીધી છે. રાધનપુરની બાજુમાં નાના વનોરા ગામ આવેલું છે, જેમાં એક ષડયંત્ર કરી અને ત્યાંના લોકોએ ગામની અંદર ગામનું પાવર બંધ કરી, 3 ફેઝ કનેક્શન છે એ બંધ કરી અને ગામમાં અંધારમય વાતાવરણ કરીને હથિયારો સાથે સુસજ્જ ગામમાં ગઈકાલે પથ્થરો, તાંબીઓ, લાકડાઓ, અલગ અલગ પ્રકારના ધોકાઓ દ્વારા ગામની અંદર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો છે અને યોજનાપૂર્વક આ પ્રયત્ન કરેલું હોય એવું અમને લાગે છે. એટલે અમે અત્યારે ગામમાં મુલાકાત લેવા માટે આવ્યા છીએ. અમે સરકારશ્રી પાસે આની માંગણી પણ કરવાના છીએ કે આવનારા સમયમાં આના ઉપર કડકમાં કડક આરોપીઓ ઉપર કાર્યવાહી થાય. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ.
એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.